વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ. મારું નામ અશોક આર પટેલ છે. હું વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડ અમદાવાદ ખાતે એસોસિએટ પ્રોફેસર તરીકે કામ કરું છું. આજના આ લેક્ચરમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ લેક્ચરમાં આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મના અસતત વિધેય આપેલું હોય ત્યારે એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ કઈ રીતે શોધાય એ આપણે શીખીએ. સાથે સાથે ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ, જ્યારે આપેલા વિધેયને ઈ રેસ ટુ વાળા વિધેય સાથે ઘાતાંકીય વિધેય સાથે ગુણાકારમાં આપેલું હોય ત્યારે એનું પ્રમેય છે એ પ્રમેય સમજીએ અને એના ઉપરના આપણે એક્ઝામ્પલ કરીશું. આજના લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં આપણે ગયા લેક્ચરમાં શું શીખ્યા એ રિવિઝન આપણે જોઈએ. તો ગયા લેક્ચરમાં આપણે લેક્ચર નંબર 1માં લાપ્લાસ ટ્રાન્સફોર્મ વ્યાખ્યાયિત કર્યું. લાપ્લાસ ટ્રાન્સફોર્મ માટે આપણે લિનિયારિટી પ્રોપર્ટી જોઈ. લાપ્લાસ ટ્રાન્સફોર્મમાં બેઝિક વિધેયો e raised to at, e raised to minus at, 1 sin at, cos at, sin hyperbolic at, cos hyperbolic at જેવા વિધેયના લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધ્યા. એલ્જેબ્રિક વિધેય t raised to n માટે પણ લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણે શોધ્યું અને આનો ઉપયોગ કરી આપણે થોડાક વિધેયો માટે લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધ્યા. હવે આજના લેક્ચરમાં આપણે શરૂઆત કરીએ અસતત વિધેયથી. જે વિધેય આપણને સતત ના હોય, ચોક્કસ અંતરાલ આપેલો હોય એ અંતરાલ ઉપર વ્યાખ્યાયિત વિધેયો માટે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીએ. તો મિત્રો યુનિટ નંબર 2 આપણે કન્ટિન્યુ કરીએ છીએ. લાપ્લાસ ટ્રાન્સફોર્મ ચેપ્ટરનું નામ છે. આજનો સબ ટોપિક છે એક્ઝામ્પલ્સ ઓન લાપ્લાસ ટ્રાન્સફોર્મ એન્ડ ધ ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ અને આજનો લેક્ચર છે બીજો લેક્ચર છે. મિત્રો આપણે શરૂઆત કરીએ આપેલા વિધેય એફ ઓફ ટીનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવાથી. તો એફ ઓફ ટી તરીકે આપણને એક વિધેય આપેલું છે જે બે અંતરાલ પર વ્યાખ્યાયિત છે. એફ ટીનું મૂલ્ય -1 જ્યારે ટીની કિંમત 4 કરતાં નાની હોય ત્યારે અને એફ ઓફ ટીનું મૂલ્ય 1 થશે જ્યારે ટીની કિંમત 4 થી મોટી હોય ત્યારે. આપણે લાપ્લાસમાં સામાન્ય રીતે અંતરાલ 0 થી ઇન્ફિનિટી લઈએ છીએ. તો અહીંયા શું છે, 0 થી 4 એક ભાગમાં વિધેય વ્યાખ્યાયિત કર્યું છે, બીજું ગ્રેટર દેન 4 એટલે કે 4 થી ઇન્ફિનિટી સુધી. તો આપણે 0 ટુ ઇન્ફિનિટીમાં લાપ્લાસની વ્યાખ્યા જોઈએ તો સંકલન 0 થી ઇન્ફિનિટી આપેલું હોય. તો અંતરાલ 0 થી ઇન્ફિનિટીને બે સબ અંતરાલમાં આપણે વિભાજિત કરીશું અને દરેક સબ અંતરાલમાં અનુરૂપ કિંમત શોધી આપણે ગણતરી આગળની કરીશું. જો અહીંયા સમજીએ આપણે તો આપણને વિધેય આપેલું છે આ ટી અહીંયા લખીશ, અહીંયા એફ ઓફ ટી 0 ટુ ઇન્ફિનિટી લેસ દેન 4 માટે વિધેયનું મૂલ્ય છે -1 એટલે એફ ઓફ ટી અહીંયા લઈએ તો એફ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ -1. અહીંયા હું -1 લઉં. અહીંયા એફ 4થી જ્યારે મોટી કિંમત હશે એટલે કે આ અંતરાલ હશે ત્યારે એફ ઓફ ટીનું મૂલ્ય છે +1. તો આ પ્રકારે વિધેય વ્યાખ્યાયિત છે. તમે જોશો તો આ ભાગમાં વિધેય સતત છે નહીં, જમ્પ છે વિધેયમાં. તો આ વિધેય ડિસકન્ટિન્યુઅસ ફંક્શન છે પણ એને પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન તરીકે આપણે ગણી શકીએ. અને આ પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન માટે આપણે જો એની ડાબી બાજુનું લક્ષ શોધીએ કે જમણી બાજુનું લક્ષ શોધીએ, આ પોઈન્ટથી 4 - 4 + શોધીએ કે આ એન્ડ પોઈન્ટ આગળનું, આ એન્ડ પોઈન્ટ આગળનું, 4 આગળનું કે આ બિંદુ સુધીનું આપણે લક્ષ શોધીશું તો દરેકમાં લક્ષ સમાન જ મળશે. એટલે કે વિધેય લાપ્લાસ ટ્રાન્સફોર્મ અસ્તિત્વ ધરાવવા માટેની બંને શરતોનું સમાધાન કરે છે. તો વ્યાખ્યાથી આપણે શરૂઆત કરીએ. તો અહીંયા લખીએ વ્યાખ્યા મુજબ. મિત્રો લાપ્લાસ ટ્રાન્સફોર્મની વ્યાખ્યા શું થાય? તો લાપ્લાસ ઓફ એફ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી e રેઝ ટુ -s ઇન્ટુ ટી ઇન્ટુ એફ ઓફ ટી dt. આપણને પ્રશ્ન એ થાય કે આપણે અગાઉની જે ફોર્મ્યુલાઓ 6-7 ફોર્મ્યુલા જે સાબિત કરી અને અગાઉના લેક્ચરમાં આપણે જે એક્ઝામ્પલ ગણ્યા હતા એ રીતે એક્ઝામ્પલ ના ગણી શકાય. તો અગાઉના જે એક્ઝામ્પલ હતા સાઇન કોસ સ્વરૂપના એક્ઝામ્પલ હતા, e રેઝ ટુ સ્વરૂપના હતા અથવા t રેઝ ટુ n સ્વરૂપના હતા. એ અનુરૂપ ફોર્મ્યુલાઓ પણ એ સ્વરૂપની હતી. આમાં વિધેય અસતત હોવાથી, પીસવાઇઝ કન્ટિન્યુઅસ હોવાથી આપણે શું કરીએ કે વ્યાખ્યાનો ઉપયોગ કરીશું. અહીંયા સમજાવ્યા મુજબ અંતરાલ 0 ટુ ઇન્ફિનિટીને બે અંતરાલમાં વિભાજિત કરીએ. તો પહેલો ભાગ 0 થી 4 લઈએ e રેઝ ટુ -s ઇન્ટુ ટી ઇન્ટુ એફ ઓફ ટી dt પ્લસ બીજો ભાગ 4 ટુ ઇન્ફિનિટી e રેઝ ટુ -s ઇન્ટુ ટી એફ ઓફ ટી dt. હવે અનુરૂપ વિધેય આપેલું છે એનો ઉપયોગ કરીએ. તો અંતરાલ 0 થી 4 લેસ ઓર ઇક્વલ ટુ એટલે કે કિંમત લાપ્લાસ તો 0 થી વ્યાખ્યાયિત થાય 0 ટુ ઇન્ફિનિટી એટલે એની લેસ ઓર ઇક્વલ ટુ 4નો મિનિંગ એવું કરીએ કે 0 થી 4 સુધી. તો 0 થી 4 સુધીના અંતરાલમાં એફ ઓફ ટીનું મૂલ્ય છે -1. તો હું ત્યાં -1 લખી દઉં. પછી 4 ટુ ઇન્ફિનિટી e રેઝ ટુ -s ઇન્ટુ ટી.
ગ્રેટર દેન 4 એટલે આ 4 થી ક્યાં સુધી? તો અનંત સુધી. તો 4 ટુ ઇન્ફિનિટીમાં વિધેયનું મૂલ્ય છે +1 મૂકી દઈએ. આનું સંકલન કરીએ તો પહેલામાં માઇનસ ચિહ્ન બહાર લઈએ. ઈ રેસ ટુનું સંકલન થાય ઈ રેસ ટુ અપોન -s, લિમિટ છે 0 થી 4 પ્લસ ફરીથી ઈ રેસ ટુનું સંકલન ઈ રેસ ટુ ડિવાઇડેડ બાય -s, બીજા પદમાં લિમિટ છે 4 અને ઇન્ફિનિટી. તો આપણે આનું સાદુરૂપ લખીએ મિત્રો. બંને પદમાંથી -1/s બહાર લઈએ તો -1/s બહાર લઈશું તો અહીંયા થશે -(-1/s) અને e રેસ ટુ -s ઇન્ટુ t. લિમિટ થશે 0 to 4 માઇનસ બીજા પદમાંથી થશે કે e રેસ ટુ -s અને લિમિટ લખીએ આપણે એની 4 to ઇન્ફિનિટી. અહીંયા પદ આપણે પૂરું કરી લઈએ મિત્રો. 1/s ઇન્ટુ t બરાબર જ્યારે 4 મૂકીશું તો પહેલું પદ થશે e રેસ ટુ -4 ઇન્ટુ s. t બરાબર જ્યારે 0 મૂકીશું તો માઇનસ e રેસ ટુ 0 એટલે 1 લખી દઈએ આપણે ત્યાં. માઇનસ બીજા પદમાં આપણે આવીએ તો માઇનસ ઇન્ટુ બ્રેકેટ t બરાબર ઇન્ફિનિટી મૂકશો તો e રેસ ટુ -ઇન્ફિનિટી as t tends to infinity e raised to -s into t becomes 0. જ્યારે 1/e raised to +s into થશે અને t ઇન્ફિનિટી લો એટલે આની કિંમત 1/ઇન્ફિનિટી એટલે કે 0 થઈ જશે. એટલે આને બદલે આપણે 0 મૂકી દઈએ મિત્રો. 0 માઇનસ ફરીથી t બરાબર 4 મૂકો તો e raised to -4 into s is equal to 1/s into bracket e raised to -4s -1 અને આ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે કે એના જ પદ બે વખત રિપીટ થાય છે એટલે અહીંયા આપણે લખી દઈએ 2 ટાઈમ્સ. આમ આપેલા વિધેય f ઓફ ટીનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણને મળ્યું 2 ઇન્ટુ e રેસ ટુ -4s -1 અને આખા બંનેના પદમાં છેદમાં આવશે s આવશે. એટલે આપણે શું કર્યું મિત્રો? તો સૌથી પહેલાં આપણે લાપ્લાસની વ્યાખ્યા લીધી. અંતરાલ 0 થી ઇન્ફિનિટીને બે અંતરાલમાં વિભાજિત કર્યો 0 થી 4 અને 4 થી ટીમાં. પછી આપણે 0 થી 4માં જે વિધેય આપ્યું હતું એ અનુરૂપ વિધેય મૂકી દીધું અહીંયા -1 તરીકે. અહીંયા ફરીથી 4 ટુ ઇન્ફિનિટીમાં વિધેય આપેલું છે 1 f ઓફ ટીનું મૂલ્ય એ આપણે મૂકી દીધું. સંકલન કર્યું તો e રેસ ટુનું સંકલન e રેસ ટુ અપન માઇનસ આ માઇનસ ચિહ્ન બહાર લીધું આપણે. અહીંયા +1 છે e રેસ ટુ અપન માઇનસ. ફરીથી આપણે એનું સાદુરૂપ લખી અને પછી ટીની કિંમત પહેલા પદમાં આપણે 0 to 4 લીધી અને બીજા પદમાં 4 ટુ ઇન્ફિનિટી મૂકી અને સાદુરૂપ લખ્યું એટલે આપણને એક આ જવાબ મળે છે મિત્રો. આગળના એક્ઝામ્પલ તરફ જઈએ મિત્રો. ફરીથી આપણે અસતત વિધેય લઈએ આપણે તો અંતરાલ 0 ટુ ઇન્ફિનિટીને બદલે અહીંયા બે સબઅંતરાલ લેવા પડશે. તો બે સબઅંતરાલમાં પહેલાં 0 થી 1 વચ્ચે અને t ગ્રેટર દેન 1 એનો મિનિંગ થાય 1 ટુ ક્યાં સુધી? ઇન્ફિનિટી સુધી. તો ટીની કિંમત 1 થી ઇન્ફિનિટી હોય ત્યાં. તો વ્યાખ્યા મુજબ અહીંયા આ પણ એક પ્રકારનું પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન થશે અને આ જે ફંક્શન છે ટી એક્સિસ લઈએ અહીંયા આપણે એફ ઓફ ટી એક્સિસ લઈએ 0 થી 1માં વિધેયનું મૂલ્ય 0 છે એફ ઓફ ટી બરાબર 0 એટલે આ ટી અક્ષ પોતે જ થશે. હવે ટી બરાબર જ્યારે ગ્રેટર દેન 1 હોય એટલે પેરાબોલા થશે. 1 લેશો તો અહીંયા મૂલ્ય 1 આવશે, 2 લેશો તો 2નું મૂલ્ય 4 થશે, 3 લેશો તો 9 થશે. એટલે કે આ ટાઈપનો પરવલય હશે. અહીંયાથી સ્ટાર્ટ કરીને આ ટાઈપનો તમને સેકન્ડ ઓર્ડર કર્વ મળશે. આ છે એફ ઓફ ટી બરાબર ટી સ્ક્વેર. એકચ્યુઅલી ક્યાં સુધી હશે? અનંત સુધી હશે. એટલે એની આમ ખરેખર અહીંયા સુધી જતું હશે. તો આ ભાગમાં વિધેય સતત છે પીસવાઇઝ 0 થી 1માં 1 ટુ ઇન્ફિનિટી પણ વિધેય કેવું છે? સતત છે. એટલે પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન છે. વ્યાખ્યાનો ઉપયોગ કરીએ તો વ્યાખ્યા મુજબ લાપ્લાસ ઓફ એફ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી e રેઝ ટુ માઇનસ એસ ઇન્ટુ ટી ઇન્ટુ એફ ઓફ ટી ડીટી. અંતરાલ 0 થી ઇન્ફિનિટીનું બે અંતરાલમાં વિભાજન કરી દઈએ 0 થી 1 અને 1 થી ઇન્ફિનિટીમાં. 0 થી 1 e રેઝ ટુ માઇનસ એસ ઇન્ટુ ટી એફ ઓફ ટી ડીટી.
બીજા અંતરાલમાં e−f(t) dt. સંકલ્યમાં આપણે કોઈ ફેરફાર કર્યો, ઇન્ટિગ્રાન્ડમાં કોઈ ફેરફાર કર્યો નહીં. હવે અનુરૂપ કિંમતો મૂકીએ મિત્રો. 0 થી 1. અંતરાલ 0 થી 1 માટે f(t) નું મૂલ્ય 0 છે, તો e−(0) પ્લસ 1 to ઇન્ફિનિટી e−s(t). બીજા અંતરાલમાં જ્યારે t ની કિંમત 1 થી મોટી હોય, 1 અથવા 1 થી મોટી કિંમત હોય, એટલે t ની કિંમત કયા અંતરાલમાં હોય? 1 to ઇન્ફિનિટી, ત્યારે વિધેયનું મૂલ્ય t² છે. એટલે f(t) ને બદલે હું t² મૂકી દઉં. સાદુરૂપાનું લખીશું તો બરાબર. પહેલું પદ 0 છે, એટલે પહેલા પદનું મૂલ્ય 0 થઈ ગયું. બીજા પદમાં આ બે પદનો ગુણાકાર છે. ખંડશઃ સંકલન આપણે લેવું પડશે, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. એના માટે સરળતા માટે આપણે લિયેટ નિયમ ફોલો કરવો પડે. લિયેટ નિયમમાં આપણને ખ્યાલ છે કે L એટલે લોગેરિધમિક ફંક્શન, તો આ ગુણાકારમાં કોઈ જગ્યાએ લોગવાળું વિધેય છે નહીં, તો લોગ નહીં આવે. હવે અહીંયા પ્રતિવિધેય સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ, ટેન ઇન્વર્સ પણ છે નહીં, એટલે આપણે પ્રતિવિધેય તરીકે I પણ લઈ શકાશે નહીં. એ એટલે એલ્જેબ્રિક ફંક્શન. એમાં જો x સ્વરૂપ હોય તો x² x³ લઈએ, અથવા ax + b અથવા ax² + bx + c ટાઈપના પદાવલીઓ આપેલી હોય ત્યારે લેવાની થાય. તો આમાં આ પહેલા વિધેય કયું વિધેય આવે છે? t², એટલે કે એલ્જેબ્રિક વિધેય આવે છે. એટલે આપણે u તરીકે t² લઈએ અને બાકીનો ભાગ વધ્યો એ v થશે. તો આના માટે આપણે લખીએ ખંડશઃ સંકલનનો નિયમ આપણે યાદ કરી લઈએ. તો ખંડશઃ સંકલનનો વ્યાપક નિયમ આવો લખાશે: u × v1 - u' × v2 પ્લસ u ∬ × v3 - u∬ × v4 પ્લસ અપ ટુ ઇન્ફિનિટી. તો આમાં u તરીકે એવું વિધેય પસંદ કરવાનું કે જેના વિકલિતો સરળ હોય અને અમુક પદ પછી એના વિકલિતો 0 થઈ જતા હોય અથવા અચળ મળતા હોય આપણને. તો અહીંયા લિયેટ નિયમ પરથી u બરાબર આપણે લેવાનું છે t² અને v બરાબર e−s(t). તો આ ચોઈસ સાથે આપણે આગળનું સ્ટેપ કરીએ ભાઈ. તો બરાબર u એટલે કે t², એનું પહેલું વિકલન થશે 2 × t, એનું બીજું વિકલન થશે 2. ફરીથી એનું વિકલન કરવા જઈશું, ત્રીજું વિકલન, તો 0 થઈ જશે. ચોથું વિકલન 0 થશે, એટલે 0 સાથે પદ ગુણશો તો જવાબ 0 આવશે, લખવાની જરૂર છે નહીં. ક્યાં સુધી જઈશું? અચર પદ સુધી. અહીંયા અચર પદ આપણને 2 આવી ગયું. તો u આપણું આ u' છે, આ એનું બીજું વિકલન u∬ છે. હવે v તરીકે આપણી પાસે શું હતું? તો v તરીકે હતું e−s(t). તો આપણે એનું સંકલન કરીએ. પહેલું સંકલન, જવાબ આવે એનું બીજું સંકલન, જે જવાબ આવે એનું ફરીથી ત્રીજું સંકલન. તો v1 v2 v3 ની જ્યાં કૌંસ દર્શાવે ત્યાં કિંમતો મૂકીશું. v1 તરીકે આપણે e⁻ નું સંકલન કરીએ. e⁻ નું સંકલન થાય e⁻t નો ગુણક, અહીંયા છે -s. ફરીથી આ જે v1 આવ્યું એનું સંકલન અહીંયા લખીએ e−s(t) અપોન t નો સહગુણક -s ઓલરેડી એક વખત છે જ, એટલે -- s² થઈ જશે. ફરીથી આ જે v2 આવ્યું એનું સંકલન લખીએ v3. તો e⁻ નું સંકલન e⁻ અપોન s² છે, ફરીથી -s આવશે એટલે -s³. u', વિધેય પહેલું વિકલન, બીજું વિકલન. u ને આપણે v1 વડે ગુણીએ, u' ને v2 વડે, ' ને v3 વડે. હવે ચિહ્ન મૂકીએ તો પ્લસ, માઇનસ અને પ્લસ. લિમિટ અહીંયા ખબર છે આપણને, એક કોપી કરી લઈએ. 1 to ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ બધામાંથી માત્ર e−s(t) અને ચિહ્ન માઇનસ બહાર લઈએ તો અહીંયા થશે t² / s. બીજા પદમાં થશે પ્લસ 2 × t/s². ત્રીજામાં આ માઇનસ ચિહ્ન બહાર ગયું એટલે પ્લસ, આ પણ માઇનસ ગયું એટલે બહાર, આ માઇનસ ગયું એટલે પ્લસ થશે, તો 2/s³. લિમિટ થશે t ની 1 to ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ t બરાબર જ્યારે ઇન્ફિનિટી મૂકશો તો અહીંયા આપણે લખીએ as t ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી e−s(t) ની કિંમત 0 થશે. એટલે કે જ્યારે t બરાબર ઇન્ફિનિટી હશે ત્યારે આ પદ 0 થઈ જશે. એટલે પહેલું પદ આપણે 0 મૂકી દઈએ તો માઇનસ ચિહ્ન 0, આ માઇનસ ચિહ્ન આપણે બહાર લીધો. હવે t બરાબર 1 મૂકીએ તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. t બરાબર 1 મૂકશો તો -s × 1 એટલે -s ઇન્ટુ t બરાબર 1 1² s પ્લસ 2 × 1/s² પ્લસ 2/s³. જો અહીંયા મિત્રો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે થશે e⁻s
બાકીના પદ એમના એમ લખીએ તો 1/s પ્લસ 2/s² પ્લસ 2/s³. જો આ કૌંસવાળા પદમાં જોઈએ તો એસની મહત્તમ ઘાત 3 છે. એસની મહત્તમ ઘાત 3 હોવાથી લસા લઈશું આપણે તો s³ લસા થશે. તો પહેલા પદ સાથે સ્ક્વેર ગુણાશે, બીજા પદ સાથે એસની 1 ઘાત ગુણાશે એટલે કે s ગુણાશે, ત્રીજા પદ સાથે કોઈ ગુણવાની જરૂર છે નહીં. તો આપણે આ સાદુરૂપ થયું e⁻⁻s. જો આને અલગ રીતે લખવું હોય તો આવું પણ લખાય. જો આ બેનું વિભાજન 1+1 માં કરું અને જો આ પહેલા 3 પદને સાથે લખીએ તો s+1² + 1 અને અપોન s³ અથવા s² + 2s + 1 + 1 2 પણ એના જ છે. એટલે આ રીતે આ દાખલાની ગણતરી થશે. બરાબર. આગળનું એક્ઝામ્પલ જોઈએ. f ઓફ t બરાબર sin t 0 થી પાઈ ના અંતરાલ માટે અને બરાબર 0 જ્યારે t ની કિંમત પાઈ થી મોટી હોય ત્યારે. t ની કિંમત જ્યારે 0 થી પાઈ વચ્ચે છે ત્યારે વિધેય ft બરાબર sin t છે. સાઇનનો આલેખ આપણને ખબર છે. સાઇનનો આપણે ગ્રાફ પ્લોટ કરીશું તો સાઇનનો ગ્રાફ આ ટાઈપનો આવશે. આ એની મહત્તમ કિંમત 1 છે, આની ન્યૂનતમ કિંમત -1 છે. તો 0 થી પાઈમાં વિધેયનો આલેખ આ પ્રકારનો થશે, અર્ધવર્તુળ જેવો આલેખ થશે. તો 0 થી પાઈમાં આ એની મહત્તમ કિંમત 1 છે જ્યારે t બરાબર π/2 હોય ત્યારે. જ્યારે t ની કિંમત પાઈથી મોટી હશે ત્યારે આ f ઓફ t બરાબર 0 છે અને આ f ઓફ t બરાબર sin t છે. તો ફરીથી આ એક ભાગ 0 થી પાઈ અને બીજો પાઈ થી ઇન્ફિનિટીમાં વિધેય બંને ભાગ અલગ અલગ જોઈએ આપણે તો આ પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન છે. અને પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન લાપ્લાસ ટ્રાન્સફોર્મની બીજી શરતનું પણ સમાધાન કરે છે. એટલે કે આનું આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ મળી શકે. શરૂઆત આપણે વ્યાખ્યાથી કરીએ તો અહીંયા આપણે લખીએ વ્યાખ્યા મુજબ લાપ્લાસ ઓફ f ઓફ t ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી e⁻s * t f ઓફ t dt. હવે મિત્રો આ બે અંતરાલમાં પહેલો અંતરાલ 0 થી પાઈ ઓબ્વિયસ છે, બીજો અંતરાલ ગ્રેટર દેન પાઈનો મિનિંગ એવો કરીએ આપણે ગ્રેટર દેન પાઈ એટલે પાઈ થી ક્યાં સુધી? ઇન્ફિનિટી સુધી. 0 થી ઇન્ફિનિટીનું બે ભાગમાં વિભાજન કરીએ, 0 થી પાઈમાં અને પાઈ થી ઇન્ફિનિટીમાં. 0 થી પાઈમાં e⁻s * t f ઓફ t dt પ્લસ બીજા ભાગમાં પાઈ ટુ ઇન્ફિનિટી e⁻s * t f ઓફ t dt ઇઝ ઇક્વલ ટુ 0 to પાઈ e⁻s * t. 0 થી પાઈ અંતરાલમાં f ઓફ t તરીકે આપણે sin t મૂકી દઈએ dt એમના એમ પ્લસ પાઈ ટુ ઇન્ફિનિટી e⁻s * જ્યારે t ની કિંમતો પાઈ થી મોટી હોય ત્યારે f ઓફ t તરીકે આપણે 0 મૂકીએ તો અહીંયા ઇન્ટુ 0 મૂકી દઈએ એટલે કે આ થશે 0 થી પાઈ e⁻s * t ઇન્ટુ sin t dt. આમાં ખંડસ્થ સંકલનનો નિયમ ઉપયોગ કરવાને બદલે આપણે એક એનું ચોક્કસ પ્રમાણિત સંકલિત છે એનો ઉપયોગ કરીએ. પ્રમાણિત સંકલિત આપણે યાદ કરીએ તો e⁻at ઇન્ટુ sin bt નું સંકલિત થાય e⁻at ડિવાઇડેડ બાય a² પ્લસ b² sin bt. સાઇનનું સંકલનનું આપણે માઇનસ ચિહ્નથી દર્શાવીએ તો માઇનસ cos bt. પહેલા પદને a વડે ગુણીએ, બીજા પદને b વડે ગુણીએ, વત્તા સંકલનનો અચળાંક c લઈશું. પણ અહીંયા મિત્રો નિયત સંકલન હોવાથી સંકલનનો અચળાંક લખવાની અહીંયા જરૂર રહેશે નહીં. આ અનિયત સંકલન છે એટલે આપણે પ્લસ c દર્શાવ્યા. હવે આમાં a તરીકે -s મૂકીએ અને b તરીકે 1 મૂકીએ તો a તરીકે -s અને b તરીકે 1 મૂકી સાદુરૂપ લખીએ મિત્રો. તો e⁻ એટલે કે e⁻s * t અપોન a² પ્લસ b², જેમાં a તરીકે આપણે -s લેવાનું છે અને b તરીકે 1 મૂકવાનું છે. હવે આ કૌંસવાળું પદ આપણે યાદ કરીએ તો કૌંસવાળા પદમાં a ઇન્ટુ sin bt, a એટલે કે -s ઇન્ટુ sin bt, b તરીકે 1 છે, માઇનસ b ફરીથી b તરીકે 1 છે એટલે cos t અને લિમિટ આપણે
પૂરું લખીએ તો આની લિમિટ છે 0 અને પાય, 0 અને પાય. e raised to s into t divided by s square plus a square, a into sin એટલે માઇનસ એસ ઇન્ટુ સાઇન માઇનસ બી ઇન્ટુ કોસ. હવે આમાં કિંમતો આપણે મૂકીએ તો બરાબર -12 લઈએ તો -1 s સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ e રેઝ ટુ -s ઇન્ટુ ટી. -12 લેવાથી પ્લસ થશે પહેલું પદ, બીજું પણ પદ પ્લસ થઈ જશે કોસ ટી. તો -s ઇન્ટુ સાઇન ટી પ્લસ કોસ ટી એની સાથે કોની સાથે ગુણાવ્યું છે? e રેઝ ટુ સાથે. લિમિટ્સ મૂકીએ તો t બરાબર 0 અને t બરાબર પાય, -1/s સ્ક્વેર પ્લસ 1 એમના એમ. t બરાબર પાય મૂકીએ તો આ પહેલું પદ થશે -s ઇન્ટુ પાય, s ઇન્ટુ પાય અથવા પાય ઇન્ટુ s, s ઇન્ટુ સાઇન પાય પ્લસ કોસ પાય માઇનસ લોઅર લિમિટ. t બરાબર જ્યારે 0 મૂકો તો e રેઝ ટુ 0 1 થઈ જાય એટલે 1 ઇન્ટુ t બરાબર 0 મૂકો ત્યારે સાઇન 0 નું મૂલ્ય 0 થાય એટલે ત્યાં 0 લખી દઈએ. t બરાબર 0 મૂકીએ ત્યારે કોસ 0 નું મૂલ્ય 1 થાય તો આપણે ત્યાં 1 લખી દઈએ. તો -1/s સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ બ્રેકેટ સાઇન પાઈનું મૂલ્ય 0 થાય આપણને ખ્યાલ છે, કોસ પાઈનું મૂલ્ય -1 થાય એટલે કે કોસ પાઈને બદલે -1 મૂકી સાઇન પાઈને બદલે 0 મૂકી જો સાદુરૂપ આપીએ તો પહેલું પદ થશે માઇનસ ઓફ e રેઝ ટુ -s અને બીજું પદ -1 થશે. ફરીથી આપણે આ બંનેમાંથી માઇનસ ચિહ્ન બહાર લઈએ તો આ માઇનસ સાથે આ માઇનસ ભેગું કરશો તો પ્લસ થઈ જશે એટલે કે 1 પ્લસ e રેઝ ટુ -પાય ઇન્ટુ s ડિવાઇડેડ બાય s સ્ક્વેર પ્લસ 1. જે આપેલું વિધેય હતું એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણને મળી જાય છે. તો ફરીથી એક પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન આપેલું છે, લાપ્લાસની વ્યાખ્યા લીધી આપણે, 0 ટુ ઇન્ફિનિટીને 2 અંતરાલમાં વિભાજિત કર્યું. જે ઇન્ટિગ્રલ 0 નથી થતું એનો આપણે એક ફોર્મ્યુલાનો ઉપયોગ કરી સંકલન કરી અને ટીની કિંમતો મૂકી સાદુરૂપ આપીએ તો આવો આપણને જવાબ મળે છે મિત્રો. હવે મિત્રો આપણે ક્યારેક અમુક એક્ઝામ્પલ એવા હોય કે સાઇન કોસ એવા 2 સાઇન 2 કોસ કે એક પદાવલી આપવાને બદલે સાઇનને e રેઝ ટુ સાથે ગુણ્યા હોય, ટીને e રેઝ ટુ સાથે ગુણ્યા હોય, ટી સ્ક્વેરને e રેઝ ટુ સાથે ગુણ્યા હોય તો એના માટે એક સરળ પ્રમેય છે. એ પ્રમેયથી આપણે જે મૂળ વિધેય હોય f ઓફ ટી એનું જો આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ જાણતા હોય અને f ઓફ ટીને જો એક્સપોનેન્શિયલ ફંક્શન e રેઝ ટુ પ્લસ એટી કે e રેઝ ટુ માઇનસ એટી સાથે ગુણાકારમાં આપેલું હોય એટલે એનો ગુણક હોય તો એવાનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ અલગ રીતે શોધવાની જરૂર રહેતી નથી. માત્ર એ પ્રમેયનો ઉપયોગ કરી આપણે s ને બદલે s માઇનસ એ અથવા s ને બદલે s પ્લસ એ મૂકી ડાયરેક્ટ ગણતરી કરી શકીએ છીએ. આ જે પ્રમેય છે એ ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ તરીકે ઓળખવામાં આવે છે. કેમ એને ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ કહેવામાં આવે છે? કારણ કે હાલ મેં સમજાવ્યું મુજબ s ને આપણે ક્યાં તો s માઇનસ એથી રિપ્લેસ કરીએ છીએ અથવા s ને s પ્લસ એથી આપણે રિપ્લેસ કરીએ છીએ. એટલે sનું શિફ્ટિંગ કરીએ છીએ આપણે એ આગળ અથવા માઇનસ એ આગળ. એટલે કે આવા 2 શિફ્ટિંગ થિયરમ છે, એક લાપ્લાસ ટ્રાન્સફોર્મ માટે છે અને બીજું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ માટે છે. એ પણ લાપ્લાસ તરીકે એનો રિવર્સ યુઝ કરીએ તો થઈ શકે છે એટલે એનું નામ છે ફર્સ્ટ અને સેકન્ડ. તો આપણે પહેલાં ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ સમજીએ મિત્રો. તો એનું સ્ટેટમેન્ટ હું અહીંયા લખું. જો આપેલા વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ જાણતા હોય અને એ જો f બાર s હોય તો જો વિધેયને f ઓફ ટીને e રેઝ ટુ એટી વડે ગુણવામાં આવે એટલે કે f ઓફ ટી e રેઝ ટુ એટી સાથે ગુણાયેલું હોય તો એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે f બાર ઓફ s માઇનસ એ. એટલે કે s ને બદલે તમારે s માઇનસ એ મૂકી દેવાનું થાય, કોઈ ગણતરી કરવાની રહેતી નથી. ડાયરેક્ટ s ને બદલે s માઇનસ એ મૂકો એટલે તમારું કામ સરળ થઈ જાય. હવે આનું એક કોરોલરી છે, જો એ ને બદલે માઇનસ એ મૂકીશું અહીંયા તો માઇનસ એને બદલે શું થઈ જશે? પ્લસ એ થઈ જશે. એ પહેલાં આપણે આની સાબિતી આપી દઈએ પછી એ પણ કોરોલરી આપણે નોંધી લઈએ. તો આની સાબિતી આપણે લખીએ. સાબિતીમાં શરૂઆત કરીએ લાપ્લાસ ઓફ f ઓફ ટી થી. વ્યાખ્યાનો ઉપયોગ કરીને લખીએ લાપ્લાસ ઓફ f ઓફ ટી બરાબર ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી e રેઝ ટુ -s ઇન્ટુ ટી ઇન્ટુ f ઓફ ટી ડીટી. હવે આપણે કોનું લાપ્લાસ શોધવું છે? તો e રેઝ ટુ એટી ઇન્ટુ f ઓફ ટીનું. તો આપણે શું કરીએ મિત્રો
કે આ e⁻ ઇન્ટુ એફ ઓફ ટીનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવું છે, એટલે કે આ વ્યાખ્યામાં જે એફ ઓફ ટી હોય ત્યાં એને બદલે અનુરૂપ પદ કયું મૂકીએ? e⁻ ઇન્ટુ એફ ઓફ ટી મૂકી દઈએ. ધેરફોર લાપ્લાસ ઓફ e⁻ ઇન્ટુ એફ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી e⁻s ઇન્ટુ ટી એમને એમ રહેવા દઈએ. એફ ઓફ ટીને બદલે આપણે કયું પદ મૂક્યું? તો e⁻ ઇન્ટુ એફ ઓફ ટી ડીટી, એફ ઓફ ટી મૂક્યું. બે એક્સપોનેન્શિયલ વિધેય છે એને સાથે લખી દઈએ. તો e⁻x ઇન્ટુ e⁻y જેવું પદ છે, એટલે સાદુરૂપ શું થશે? e⁻x પ્લસ વાય. આ બે એક્સપોનેન્શિયલ ફંક્શન સાથે લખી દઈએ. માઇનસ ટી એમાંથી કોમન લઈએ તો ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી e⁻s માઇનસ a ઇન્ટુ ટી, s માઇનસ a ઇન્ટુ ટી ઇન્ટુ એફ ઓફ ટી ડીટી, એફ ઓફ ટી ડીટી. હવે સરળતા માટે આ s અને એ બંને અચળ છે, તો એને બદલે આપણે નવો અચળ લઈ લઈએ r. તો આને બદલે r મૂકી દઈએ. આ કોઈ સબસ્ટિટ્યુશન લેતા નથી, માત્ર સાબિતીમાં સરળતા રહે એ માટે આપણે s માઇનસ એને બદલે r મૂકી દઈએ. તો ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી e⁻r ઇન્ટુ ટી ઇન્ટુ એફ ઓફ ટી ડીટી ઇઝ ઇક્વલ ટુ. હવે આ બે પદની આપણે જો સરખામણી કરીએ, આ બે સ્ટેપ આપણે જે લખેલા છે એની સરખામણી કરીએ તો એવું થશે, આ 1 અને 2. જો અહીંયા e⁻s ઇન્ટુ ટી એફ ઓફ ટી ડીટી હોય તો આપણે એને લાપ્લાસ ઓફ એફ ઓફ ટી અથવા તો એને બદલે આપણે લખી શકીએ એફ બાર એસ લખી શકીએ. શું લખી શકીએ મિત્રો? એફ બાર એસ. હવે અહીંયા જો s ઇન્ટુ ટી હોય તો એફ બાર એસ લખાય, અહીંયા r ઇન્ટુ ટી છે તો આ r હોવાથી આને બદલે લખાશે એફ બાર ઓફ r. તો પ્રચલ ત્યાં s હતો, અહીંયા પ્રચલ કયો થઈ ગયો? r થઈ ગયો. ઇઝ ઇક્વલ ટુ એફ બાર ઓફ. હવે r ને બદલે આપણે શું ધાર્યું હતું? તો s માઇનસ એ. r કોના બદલે ધાર્યા હતા? s માઇનસ એને બદલે. તો s માઇનસ એ પરત મૂકી દઈએ તો આપણને મળ્યું એફ બાર ઓફ s માઇનસ એ. આમ લાપ્લાસ ઓફ e⁻at ઇન્ટુ એફ ઓફ ટી બરાબર એફ બાર ઓફ s માઇનસ એ થશે. અહીંયા સાબિતી આ પ્રમેયની પૂરી થાય છે. સાબિતી એકદમ સરળ છે. આપણે વ્યાખ્યા લીધી, એમાં એફ ઓફ ટીને બદલે અનુરૂપ પદ e⁻at ઇન્ટુ એફ ઓફ ટી મૂકી દીધા. બે એક્સપોનેન્શિયલ પદ ભેગા કરી દઈ, માઇનસ ટી કોમન લીધા, પછી માઇનસ s માઇનસ આરને બદલે r મૂકી દીધા. આખી એફ બાર ઓફ r થઈ ગયું. આરને બદલે ફરીથી આપણે s માઇનસ એ મૂકી દીધા. તો સાબિતી અહીંયા પૂરી થાય. હવે કોરોલરી તરીકે, ઉપપ્રમેય તરીકે આપણે જોઈએ આનું, તો લાપ્લાસ ઓફ e⁻at ઇન્ટુ એફ ઓફ ટી બરાબર એફ બાર ઓફ s માઇનસ એ થાય. એમાં એને બદલે હું માઇનસ એ મૂકી દઉં. એને બદલે શું મૂકીએ? માઇનસ એ. તો જ્યાં જ્યાં એ હોય ત્યાં માઇનસ એ થશે, એટલે માઇનસ ઓફ માઇનસ એ શું થયું? પ્લસ એ થઈ ગયું. તો આપણે આ પહેલા અથવા બીજા કોરોલરીનો આપેલ વિધેય જેનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ જ્ઞાત હોય, જાણતા હોય, આપણે નોન હોય, એને એક્સપોનેન્શિયલ ફંક્શન e⁻+at કે e⁻−at સાથે ગુણીને આપેલું હોય અને એનું લાપ્લાસ શોધવું હોય ત્યારે આ શિફ્ટિંગ થિયરમનો આપણે ઉપયોગ કરીશું. આપણે હવે થોડીક ફોર્મ્યુલાઓ જે અગાઉ બેઝિક ફોર્મ્યુલાઓ જે શીખ્યા હતા પહેલા લેક્ચરમાં, એ જ બેઝિક ફોર્મ્યુલાઓ પહેલાં કોપી કરી લઈએ અને પછી શિફ્ટિંગ થિયરમથી એ ફોર્મ્યુલાઓ કયા સ્વરૂપમાં લખાય એ આપણે સમજી લઈએ મિત્રો. તો પહેલા લેક્ચરમાં આપણે જે ફોર્મ્યુલાઓ શીખ્યા હતા એ 1ની e⁻, એની શિફ્ટિંગ થિયરમની જરૂર છે નહીં, કારણ કે પોતે જ એક્સપોનેન્શિયલ વિધેયો છે. જેમાં એક્સપોનેન્શિયલ વિધેય નથી એવી ફોર્મ્યુલાઓ બાકીની 5 ફોર્મ્યુલાઓ છે, સાઇનની, કોસની, સાઇન હાઇપરબોલિક, કોસ હાઇપરબોલિક અને t⁻n ની. તો એ ફોર્મ્યુલા આપણે નોંધી લઈએ. સાઇન 80 નું લાપ્લાસ થાય a/s² પ્લસ a², પણ અહીંયા એને બદલે મેં b લીધેલો છે એટલે આ b/s² પ્લસ b² થશે. કોસ 80 ની થાય s/s² પ્લસ a² થશે. એને બદલે અહીંયા અચળ b છે એટલે b² લખાશે. સાઇન હાઇપરબોલિકની ફોર્મ્યુલા સાઇન bt જેવી જ થશે, પણ છેદમાં પ્લસને બદલે માઇનસ ચિહ્ન થશે. કોસ હાઇપરબોલિક bt માટે કોસ જેવી જ ફોર્મ્યુલા, પણ આ પ્લસને બદલે માઇનસ સાઇન, તો s/s² માઇનસ b². અને છેલ્લી t⁻n ની ગામા n+1/s⁻n+1. જો n+1 કોઈ પણ સંખ્યા હોય તો ચાલે, કોનાથી? -1 થી મોટી હોય તો. આપણને એ પણ ખબર છે કે જો પ્રાકૃતિક સંખ્યા હશે n તો આને બદલે n ફેક્ટોરિયલ મૂકી દઈશું.
તો આ જે ફોર્મ્યુલા આપણે લખ્યા એ ફોર્મ્યુલાઓમાં શિફ્ટિંગ થિયરમથી કઈ રીતે બને એ આપણે લખીએ. તો યુઝિંગ શિફ્ટિંગ થિયરમ, ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ. હવે જ્યાં ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ આખું લખવાને બદલે આપણે ટૂંકમાં લખીશું FST, ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ. સાઇન બીટીનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણે જાણીએ છીએ b/s² + b², b/s² + b². એને હું જો એક્સપોનેન્શિયલ ફંક્શન e⁻at વડે ગુણી દઉં તો આ જે s હતો એના બદલે s - a થઈ જશે. s ને બદલે શું થઈ જશે? s - a. બીજી ફોર્મ્યુલા આપણે લખીએ cos બીટીની. cos બીટીની ફોર્મ્યુલા થાય s/s² + b², s² + b². આને પણ એક્સપોનેન્શિયલ ફંક્શન e⁻at વડે ગુણી દઈએ તો s - a² અહીંયા પણ s - a થશે. તો આ બીજી ફોર્મ્યુલા થઈ. ત્રીજી ફોર્મ્યુલામાં સાઇન હાઇપરબોલિક બીટી, એની ફોર્મ્યુલા આપણે લખી છે b/s² - b². અને e⁻at વડે ગુણી દઈએ તો s - a² - b² થશે. એ જ રીતે કોસની ફોર્મ્યુલા જો આને e⁻at cos ની વિચારું તો આ થશે s - a / s - a² - b² થશે. છેલ્લી ફોર્મ્યુલા આપણે લખીએ લાપ્લાસ ઓફ t⁻n, ગામા ઓફ n+1 / s⁻n+1. e⁻at સાથે મલ્ટીપ્લાય કરીએ તો s ને બદલે શું થશે? s - a. તો આ બધી જ ફોર્મ્યુલાઓ કઈ રીતે આપણને મળી? તો s ને બદલે s - a મૂકવાથી. જો આમાં હું એક બે ફોર્મ્યુલામાં સુધારા કરું, ધારો કે અહીંયા e⁻+at ને બદલે આપણે e⁻−at હોય તો શું ફેરફાર થશે? s ને બદલે s + a લખવાનું થશે મારે. તો પહેલી ફોર્મ્યુલામાં s ને બદલે s + a થઈ જશે. ત્રીજી ફોર્મ્યુલામાં છેલ્લી ફોર્મ્યુલામાં સુધારો કરું તો a ને બદલે હું -a લખી દઈશ તો અહીંયા ફેરફાર થશે s + a. એટલે કે આ બે પદમાં બે ફોર્મ્યુલામાં s ને બદલે s + a મૂક્યા છે અને બાકીનામાં s ને બદલે s - તો ક્યારે +a લેવા, s ને બદલે s - a લેવા, ક્યારે s ને બદલે s + a લેવા, એ આપણને ખ્યાલ આવી જશે. જો આ t નો સહગુણક ધન હોય તો s ને બદલે s - a, t નો સહગુણક ઋણ હોય, નેગેટિવ હોય તો આપણે s ને બદલે s + a મૂકવાના રહેશે મિત્રો. હવે આ જે ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ સાબિત કર્યું, એના ફોર્મ્યુલા આપણે એની જોઈ, એનો ઉપયોગ કરી આપણે જે વિધેયો સાથે એક્સપોનેન્શિયલ ગુણીને આપેલું હોય એ વિધેયના લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણે શોધી દઈએ મિત્રો. તો પહેલા એક્ઝામ્પલથી શરૂઆત કરીએ e⁻³ cos 4t. તો આમાં એક્સપોનેન્શિયલ ફંક્શન e⁻³ છે અને ft તરીકે cos 4t આપેલું છે. તો આપણે પહેલા cos વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધી લઈએ. આ આપણા માટે f ઓફ t થશે અને આ e⁻at થશે. એની કિંમત -1 છે એટલે આપણે અહીંયા f ઓફ t બરાબર cos 4t. કોસનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીએ તો લાપ્લાસ ઓફ cos 4t બરાબર cos 80 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થાય s/s² + a². નીચે લખીએ બાય ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ લાપ્લાસ ઓફ e⁻³ cos 4t બરાબર, એકચ્યુઅલી એના કોરોલરી આપણે જોઈએ તો s ને બદલે આપણે t નો સહગુણક -3 છે તો s ને બદલે s + 3 મૂકવાનું રહેશે. તો જ્યાં જ્યાં s હોય ત્યાં s + 3 આપણે મૂકી દઈએ તો s + 3 ² + 4² એટલે 16 થશે. સાદુરૂપ અહીંયા ફરીથી લખીશું તો સાદુરૂપ આનું આવું થશે s + 3 / s² + 6s પ્લસ છેલ્લા પદનો સ્ક્વેર કરશો તો 3² 9 થશે પ્લસ 16 એટલે કે 25 થશે. 20. તો આપણો આખો જવાબ થયો e⁻³ અને cos 4t નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થયું s + 3 / s² + 6s + 25 થયું. બીજો એક્ઝામ્પલ મિત્રો જોઈએ તો બીજા એક્ઝામ્પલમાં 3 વિધેયનો ગુણાકાર આપેલો છે. આ બંનેનો ગુણાકાર હોય એવી કોઈ ફોર્મ્યુલા સાઇન અને કોસનો એક સાથે ગુણાકાર આપેલો હોય એનું લાપ્લાસ હોય એવું આપણે કોઈ ખ્યાલ છે નહીં, એનું કોઈ લાપ્લાસ ટ્રાન્સફોર્મ હોતું નથી. એટલે આપણે શું કરવું પડશે? બે જે વિધેયનો ગુણાકાર આપ્યો છે સાઇન અને કોસનો
એને ગુણાકારને સરવાળા અથવા બાદબાકીના સ્વરૂપમાં લખવાનો થશે. જ્યારે બે સાઇન આપ્યા હોય, બે કોસ આપ્યા હોય, સાઇન કોસ હોય કે કોસ સાઇન હોય, તો એ વખતે આપણે એને અનુરૂપ સરવાળા અથવા બાદબાકીના વિધેયોમાં સૂત્રોમાં રૂપાંતરિત કરવાના રહેશે. તો આપણે શરૂઆત પહેલાં અહીંયાથી કરીએ. સાઇન 4t ઇન્ટુ કોસ 2t ઇઝ ઇક્વલ ટુ, સરળતા માટે આપણે 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ. તો 2 સાઇન 4t ઇન્ટુ કોસ 2t. આપણો ઉદ્દેશ શું છે? આપણો ઉદ્દેશ એ છે કે આ ગુણાકારની ફોર્મ્યુલા છે નહીં લાપ્લાસની, તો ગુણાકારને સરવાળા અથવા બાદબાકીમાં આપણે રૂપાંતરિત કરીએ. હવે 12મા ધોરણની ફોર્મ્યુલાઓ પ્રમાણે 2 સાઇન ઇન્ટુ કોસ એટલે સાઇન પ્લસ સાઇન થાય. 2 સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા બરાબર સાઇન આલ્ફા પ્લસ બીટા પ્લસ સાઇન આલ્ફા માઇનસ બીટા. 1/2 એમના એમ રહેવા દઈએ. 2 સાઇન ઇન્ટુ કોસ એટલે સાઇન, અહીંયા આલ્ફા તરીકે 4t અને બીટા તરીકે 2t, બંનેનો સરવાળો લેવાનો છે. તો આલ્ફા પ્લસ બીટા એટલે 6t થશે, પ્લસ સાઇન બીજા પદમાં બંનેની બાદબાકી લેવાની થશે. તો 4 - 2 એટલે 2t થશે. તો આપણે જે આ ગુણાકાર આપેલો હતો એ ગુણાકારને બે વિધેયોના સરવાળામાં રૂપાંતરિત કર્યા. 4 ફોર્મ્યુલાઓ તમને ખ્યાલ છે. 2 સાઇન ઇન્ટુ કોસ, 2 કોસ ઇન્ટુ સાઇન, 2 કોસ ઇન્ટુ કોસ અને 2 સાઇન ઇન્ટુ સાઇન. આ બે ફોર્મ્યુલામાં સાઇનની ફોર્મ્યુલાઓ રહેશે. જો સાઇન સાથેનો એંગલ અહીંયા 4 છે, 4 ટાઈમ્સ છે અને અહીંયા 2 ટાઈમ્સ, જો સાઇન સાથેનો એંગલ કોસ સાથેના એંગલ કરતાં મોટો હોય તો સરવાળો આવશે. સાઇન સાથેનો એંગલ કોસ સાથેના એંગલથી નાનો હોય એટલે કે આલ્ફા લેસ દેન બીટા હોય તો બાદબાકી આવશે. 2 કોસનો ગુણાકાર હોય તો કોસ પ્લસ કોસ આવશે. 2 સાઇનનો ગુણાકાર હોય તો કોસ માઇનસ કોસ થશે. પણ આ બધામાં પહેલાં સરવાળો કરીએ પછી બાદબાકી, જ્યારે છેલ્લી ફોર્મ્યુલામાં પહેલાં બાદબાકી પછી સરવાળો, અથવા તો તમારે અહીંયા માઇનસ ચિહ્ન લો તો પહેલાં પ્લસ કરવાનું પછી માઇનસ. આ આપણે ધ્યાન રાખીશું. હવે આપણે આ લાપ્લાસ ટ્રાન્સફોર્મ સાઇન 4t અને કોસ 2t નું શોધવું છે. એનો અર્થ એવો થયો કે ડાબી બાજુનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ કોના બરાબર થશે? જમણી બાજુ માટે થશે. તો હવે લાપ્લાસ ઓફ સાઇન 4t ઇન્ટુ કોસ 2t ઇઝ ઇક્વલ ટુ લાપ્લાસ ઓફ સાઇન 6t પ્લસ સાઇન 2t અને અહીંયા 1/2 ઇઝ ઇક્વલ ટુ 1/2 બહાર લઈએ. બે પદનું અલગ અલગ લાપ્લાસ ટ્રાન્સફોર્મ કયા નિયમનો ઉપયોગ કરી? લિનિયારિટી પ્રોપર્ટીનો ઉપયોગ કરી. તો સાઇનનું ફોર્મ્યુલા થશે a/s² પ્લસ a² પ્લસ a/s² પ્લસ a². આટલા સુધીની આપણે ગણતરી જોઈ, સમજ પડી આપણને. હવે આને એક્સપોનેન્શિયલ ફંક્શન સાથે ગુણી દઈએ. મિત્રો, સાઇન 4t અને કોસ 2t નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થયું 1/2 6/s² પ્લસ 6² પ્લસ 2/s² પ્લસ 2² થઈ ગયું. હવે આને એક્સપોનેન્શિયલ ફંક્શન સાથે આપણે ગુણી દઈએ. કયા એક્સપોનેન્શિયલ ફંક્શન સાથે? e⁻²t સાથે. તો એ લખીએ બાય ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ લાપ્લાસ ઓફ e⁻²t ઇન્ટુ સાઇન 4t ઇન્ટુ કોસ 2t ઇઝ ઇક્વલ ટુ 1/2 એમના એમ. પહેલું પદ લખીએ 6/s² પ્લસ 36. બીજું પદ લખીએ 2/s² પ્લસ 2² એટલે કે 4 લખીએ. શિફ્ટિંગ થિયરમનો ઉપયોગ કરશું ત્યારે એસને બદલે તમારે s પ્લસ એ અથવા s માઇનસ એ લેવાનું થાય. અહીંયા ટીનો સહગુણક પોઝિટિવ છે એટલે એસને બદલે s-2 મૂકવાનું થાય. તો ઉપરના પદમાં જ્યાં જ્યાં s દેખાય છે ત્યાં એસને બદલે આપણે s-2 મૂકી દઈએ. s-2 મૂકી દઈએ. આનું ફરીથી સાદુરૂપ લખીએ એ પહેલાં બંને પદમાંથી 2 કોમન લઈએ તો 1/2 સાથે કેન્સલ થશે. એટલે પહેલું પદ થશે 3/s² માઇનસ 4s પ્લસ 40 થશે. 2² 4 અને 36 40 થઈ જશે. અહીંયા 2 કોમન લીધા હતા એટલે 1 રહેશે. s² માઇનસ 4s પ્લસ એટલે કેટલા આવશે? 8 આવશે. તો આમ આપેલા વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ 3/s² માઇનસ 4s પ્લસ 40 પ્લસ 1/s² માઇનસ 4s પ્લસ 8. આ બંનેનો લસા લઈને ફરીથી સાદુરૂપ આપવું હોય તો તમે સરળતાથી આપી શકો છો. મિત્રો, આગળના એક્ઝામ્પલ તરફ જઈએ તો અહીંયા બે વિધેયનો સરવાળો આપ્યો છે, એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવું છે. એટલે આપણે સૌથી પહેલાં આ વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીએ, પછી એને શિફ્ટિંગ થિયરમથી આગળની ગણતરી કરીએ. તો લાપ્લાસ ઓફ
4 इंटू cos 2t प्लस 5 इंटू साइन 2t इज इक्वल टू 4 इंटू लाप्लास ऑफ cos 2t प्लस 5 इंटू लाप्लास ऑफ साइन 2t. આપણે અહીંયા લિનિયરિટી પ્રોપર્ટી a ઇન્ટુ એફ ઓફ ટી પ્લસ બી ઇન્ટુ જી ઓફ ટીનો ઉપયોગ કર્યો. હવે 4 એમને એમ રાખીએ, લાપ્લાસ કોસનું થાય એસ અપોન એસ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, એ તરીકે પહેલા પદમાં 2 છે, પ્લસ 5 ઇન્ટુ સાઇનનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થાય એ અપોન એસ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. કોસમાં એસ આવે, સાઇનમાં અચળ અંશમાં એ આવે. હવે ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમથી લખીએ તો બાય ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ e રેઝ ટુ માઇનસ 3t ઇન્ટુ 4 cos 2t પ્લસ 5 sin 2t અને આનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણે લઈએ. ફેરફાર કયો થશે? તો એસને બદલે આપણે એસ પ્લસ 3 મૂકવાનું થશે. એસને બદલે એસ પ્લસ 3 મૂકવાનું થશે મિત્રો. તો એસ પ્લસ 3 મૂકીએ તો 4 ઇન્ટુ એસ પ્લસ 3 ડિવાઇડેડ બાય એસ પ્લસ 3 હોલ સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર 4 પ્લસ બીજા પદમાં 5 ઇન્ટુ 10 એસ પ્લસ 3 હોલ સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર એટલે કે 4 થયો આન્સર. તો આમ સાદુરૂપ થશે 4s પ્લસ 12 ડિવાઇડેડ બાય એસ સ્ક્વેર પ્લસ 6s પ્લસ 13, આ 9 પ્લસ 4 13, અહીંયા 10 ડિવાઇડેડ બાય એસ સ્ક્વેર પ્લસ 6s પ્લસ 9 પ્લસ 4 13 થશે. બંનેના છેદ ઓલમોસ્ટ સમાન છે એટલે કે આનું પછીનું નેક્સ્ટ સ્ટેપ લખવું હોય તો એસ સ્ક્વેર પ્લસ 6s પ્લસ 13, અહીંયા 4s પ્લસ 12 અને અહીંયા 10 છે એટલે 4s પ્લસ 22. 4s પ્લસ 22. તો આ આપેલા વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણને મળી ગયું. લાપ્લાસ ટ્રાન્સફોર્મ શું કરે છે? તો જો અહીંયા આ રકમમાં ટી સ્વરૂપની રકમ આપી છે, એને કયા સ્વરૂપમાં કન્વર્ટ કરે છે? એસના સ્વરૂપમાં કન્વર્ટ કરે છે. ફરીથી અહીંયા 3 વિધેયનો ગુણાકાર આપેલો છે, એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવું છે. 3 વિધેયનો ગુણાકાર છે એટલે અહીંયા જોશું તો એક્સપોનેન્શિયલને આપણે સાઈડ ઉપર રાખીએ તો 2 વિધેયો સાઇન હોય, 2 કોસ હોય, સાઇન કોસ હોય તો આપણે સરળતાથી એને સરવાળાને ગુણાકારમાં લખી શકીએ. પણ અહીંયા આ હાઇપરબોલિક ફંક્શન આપેલું છે, એ હાઇપરબોલિક ફંક્શન હોવાથી એને સાઇન અને કોસના ગુણાકારમાં કન્વર્ટ થશે નહીં. તો આપણે હાઇપરબોલિકની ફોર્મ્યુલા અહીંયા ઉપયોગ કરી અને હાઇપરબોલિકને એક્સપોનેન્શિયલ સ્વરૂપમાં કન્વર્ટ કરીએ મિત્રો. તો અહીંયા લખીએ સાઇન cos હાઇપરબોલિક x બરાબર e રેઝ ટુ x પ્લસ e રેઝ ટુ માઇનસ x બાય 2 થશે. એક્સને બદલે અહીંયા આપણને આપેલા છે 5t, તો એક્સને બદલે કેટલા મૂકી દઈએ? 5t. તો આપણે આનું સાદુરૂપ લખીએ e રેઝ ટુ માઇનસ 3t cos હાઇપરબોલિકને બદલે e રેઝ ટુ 5t પ્લસ e રેઝ ટુ માઇનસ 5t ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ સાઇન ઓફ 4t. ફરીથી આનું સાદુરૂપ લખીએ 1/2 બહાર લઈએ તો e રેઝ ટુ માઇનસ 3t અને e રેઝ ટુ 5 એટલે e રેઝ ટુ 2t થઈ જશે. 5 માઇનસ 3 2t થઈ જશે પ્લસ e રેઝ ટુ માઇનસ 5 માઇનસ 3 માઇનસ 8t ઇન્ટુ સાઇન ઓફ 4t થશે. ગુણાકાર કરી લઈએ તો 1/2 e રેઝ ટુ 2t સાઇન ઓફ 4t પ્લસ e રેઝ ટુ માઇનસ 8t સાઇન ઓફ 4t. આ બે પદ આપણને મળ્યા. હવે આમાં સાઇન કોમન છે, સાઇનનું આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ લખી દઈએ તો લાપ્લાસ ઓફ સાઇન 4t બરાબર a અપોન એસ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર થશે. a અપોન એસ સ્ક્વેર પ્લસ 16 એટલે 4 અપોન એસ સ્ક્વેર પ્લસ 16 થશે. આપેલા વિધેયનું હવે લાપ્લાસ આપણે શોધીએ. સાદુરૂપ ફરીથી લખીએ 1/2 e રેઝ ટુ 2t ઇન્ટુ સાઇન ઓફ 4t પ્લસ e રેઝ ટુ માઇનસ 8t ઇન્ટુ સાઇન ઓફ 4t. બંને બાજુ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઈએ તો લાપ્લાસ ઓફ લેફ્ટ હેન્ડ લાપ્લાસ ઓફ e રેઝ ટુ માઇનસ 3t cos હાઇપરબોલિક 5t ઇન્ટુ સાઇન 4t. જમણી બાજુનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ, જમણી બાજુનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ એટલે કે 1/2 ઇન્ટુ પહેલા પદનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ e રેઝ ટુ 2t સાઇન 4t પ્લસ બીજા પદનું લાપ્લાસ ઓફ e રેઝ ટુ માઇનસ 8t ઇન્ટુ સાઇન ઓફ 4t ઇઝ ઇક્વલ ટુ 1/2. લાપ્લાસ ઓફ સાઇન 4t માં 4 અપોન એસ સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર થાય. પહેલા પદમાં એસને બદલે આપણે મૂકી દઈએ એસ માઇનસ 2 મૂકવાનું થશે કારણ કે ટીનો સહગુણક પોઝિટિવ છે
એટલે 4/s-2 એનો સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર બરાબર 16 મૂકી દઈએ. બીજા પદમાં આ ટીનો સહગુણક માઇનસ છે એટલે બીજા પદમાં એસને બદલે s પ્લસ 8 મૂકવાનું થશે. તો 4 એમના એમ, એસ માત્ર છેદમાં જ છે એટલે s પ્લસ 8નો સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર એટલે 16. આમાંથી 4 કોમન લખીશું તો 2 ઇન્ટુ 1/s² માઇનસ s માઇનસ 2 હોલ સ્ક્વેર પ્લસ 16. બીજામાં 1/s પ્લસ 8 હોલ સ્ક્વેર પ્લસ 16. એટલે કે એનું ફરીથી સાદુરૂપ લખવું હોય તો આવું લખાશે 2 ઇન્ટુ બ્રેકેટ s² માઇનસ 4s પ્લસ 20. અહીંયા થશે s² પ્લસ 16s પ્લસ 64 પ્લસ 16 એટલે 80 થઈ જશે. તો એનું સાદુરૂપ તમે લખી શકશો મિત્રો. હવે આપણે e⁴t ઇન્ટુ સાઇન ક્યુબ ટીનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીએ. સાઇન આપવાને બદલે સાઇન ક્યુબ આપેલું છે તો આપણે સૌથી પહેલાં સાઇન ક્યુબને સાઇનના ઘાતમાં કન્વર્ટ કરવું પડશે, સાઇનની એક પાવરમાં. એટલે આપણે 11th ફોર્મ્યુલા યાદ કરીએ. સાઇન 3θ હોય તો એની ફોર્મ્યુલા હતી 3 sin θ માઇનસ 4 sin ક્યુબ θ. આ જે ફોર્મ્યુલામાંથી આપણે સાઇન ક્યુબને ડાબી બાજુ લઈ જઈએ અને સાઇન 3θ ને જમણી બાજુ લઈએ તો 4 sin ક્યુબ θ ઇઝ ઇક્વલ ટુ થશે 3 sin θ માઇનસ સાઇન ઓફ 3θ. 4 વડે બંને પદને આપણે વિભાજિત કરી દઈએ તો સાઇન ક્યુબ θ ઇઝ ઇક્વલ ટુ 3/4 sin θ માઇનસ 1/4 સાઇન ઓફ 3θ થઈ જશે. આપણે અહીંયા જે વિધેય આપ્યું છે સાઇન ક્યુબ થીટાને બદલે સાઇન ક્યુબ ટી આપેલું છે તો જ્યાં થીટા છે એને બદલે આપણે ટી મૂકી દઈએ. તો માટે સાઇન ક્યુબ ટી ઇઝ ઇક્વલ ટુ 3/4 સાઇન ટી માઇનસ 1/4 સાઇન ઓફ 3t થશે. સાઇન ક્યુબનો આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવું છે. એનો અર્થ જમણી બાજુનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવું છે એટલે બંને બાજુ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઈ લઈએ. સાઇન ક્યુબ ટી ઇઝ ઇક્વલ ટુ 3/4 લાપ્લાસ ઓફ સાઇન ટી માઇનસ 1/4 લાપ્લાસ ઓફ સાઇન 3t. લિનિયરિટી પ્રોપર્ટી જમણી બાજુ યુઝ કરી 3/4 બહાર લીધા, પહેલાનું લાપ્લાસ શોધ્યું, 1/4 બહાર લીધા, બીજાનું લાપ્લાસ શોધ્યું. હવે અનુરૂપ ફોર્મ્યુલા આપણે લખી દઈએ તો 1/3/4. સાઇન 80 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થાય a/s² પ્લસ a². a બરાબર 1 મૂકી દઈએ તો પહેલા પદનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ મળશે એટલે a બરાબર 1 મૂકશો તો 1/s² પ્લસ 1 માઇનસ 1/4. ફરીથી આના જ ફોર્મ્યુલામાં a ને બદલે 3 મૂકી દઈએ તો લાપ્લાસ થશે 3 ઇન્ટુ 3/s² પ્લસ 3². s² પ્લસ 3². વેરીફાઈ કરી લઈએ 3/4 1/s² પ્લસ 1 1/4 3/s² પ્લસ 3² થશે. એટલે આ જમણી બાજુનું સાઇન ક્યુબ ટી હતું એના ઉપરથી આપણે જમણી બાજુનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધી લીધું એટલે કે સાઇન ક્યુબનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણને મળી ગયું. હવે રકમ મુજબ સાઇન ક્યુબ ટી આપણને કોની સાથે ગુણ્યું છે e⁴t સાથે. તો આપણે શું કરીશું ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમનો ઉપયોગ કરીશું અને જ્યાં s છે ત્યાં s તે બદલે s-4 મૂકી દઈશું. તો બાય ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ લાપ્લાસ ઓફ e⁴t ઇન્ટુ સાઇન ક્યુબ ટી ઇઝ ઇક્વલ ટુ 3/4 ઇન્ટુ s ને બદલે s-4 મૂકી દઈએ તો પહેલું પદ થશે s-4નો સ્ક્વેર પ્લસ 1 માઇનસ 1/4 એટલે કે આપણે એને અલગ રીતે લખીએ 3/4 કરી દઈએ ઇન્ટુ 1/s-4નો સ્ક્વેર પ્લસ 3² ત્યાં 9 લખી દઈએ. ફરીથી આનું સાદુરૂપ લખીએ તો 3/4 ઇન્ટુ બ્રેકેટ 3/4 બંનેમાં હવે કોમન થઈ ગયા તો 1/s² માઇનસ 8s પ્લસ આ 16 પ્લસ 1 17 લખાશે. બીજામાં માઇનસ 1/s² માઇનસ 8s પ્લસ આ 16 પ્લસ 9 એટલે 25 થઈ જશે. આનું લસા લઈને આપણે સાદુરૂપ લખીએ તો ફરીથી આપણે અલગ સ્વરૂપમાં જવાબ આપણે લખી શકીએ છીએ. સાઇન ક્યુબની કોઈ સીધી ફોર્મ્યુલા હતી નહીં એટલે આપણે પહેલાં સાઇન ક્યુબને sin⁻1 લાવી દીધા. પછી આપણે એનું અનુરૂપ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધી કાઢ્યું. જ્યારે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ મળી ગયું એટલે આપણે ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમનો ઉપયોગ કર્યો. ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમમાં
સાઇન ક્યુબને e−4t સાથે ગુણેલું છે, એટલે કે આપણે s ને બદલે s-4 મૂકી દઈ સાદુરૂપ આપ્યું, એટલે આવો આપણને જવાબ મળે મિત્રો. આમ મિત્રો અત્યારે આપણે શરૂઆત કરી આપણે પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શનથી, પછી આપણે શિફ્ટિંગ થિયરમ લીધું, શિફ્ટિંગ થિયરમના એક્ઝામ્પલ લીધા. હવે આપણે આ એક્ઝામ્પલનો મહાવરો થાય એટલે થોડીક એક્સરસાઇઝ આપણે એકાદ એક્સરસાઇઝમાં થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ. પહેલાં લેક્ચરમાં કોઈ એક્સરસાઇઝ નહોતી આપી, કારણ કે એના બધા દાખલાઓને પહેલાં અને બીજા બંને લેક્ચરના ભેગી એક આપણે એક્સરસાઇઝ જોઈ લઈએ. તો નીચેના વિધેયના લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધો. પહેલું છે e3t+3, બીજું છે sin of 3t+2, ત્રીજું cos³ 2t, e−t sin 2t - 3 cos t, e2t sin hyperbolic 2t cos 3t, f of t 0 જ્યારે t 0 થી 2 ના અંતરાલમાં હોય, જ્યારે t ની કિંમત 2 થી ઇન્ફિનિટી હોય ત્યારે f of t બરાબર 3 છે. f of t બરાબર cos t 0 થી π/2 માટે, sin t t ની કિંમત π/2 થી ઇન્ફિનિટી માટે. આ દરેક એક્ઝામ્પલ માટે હું તમને હિન્ટ આપી દઉં. અહીંયા શું થશે, e3t+3 છે એને આપણે આ રીતે પણ લખી શકાય, e3t × e3. હવે આનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ બરાબર e3 બહાર લઈએ, e3t નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવાનું રહેશે. e8 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મની ફોર્મ્યુલા તમે જાણો છો, એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી આનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ સરળતાથી તમને મળી રહેશે. બીજા એક્ઝામ્પલમાં sin 3t આપણને જો આપેલું હોત તો સીધી ફોર્મ્યુલાથી આપણે એનું લાપ્લાસ શોધી શક્યા હોત, પણ અહીંયા sin 3t નથી, એટલે આને આવું લખી શકાશે નહીં. sin 3t × sin of 2 આવું લખી શકાય નહીં, બરાબર. તો આપણે શું કરવું પડશે, ફરીથી ધોરણ 11માં જે ફોર્મ્યુલાઓ શીખ્યા છો એ ફોર્મ્યુલાઓનો આપણે ઉપયોગ કરીએ. sin of α + β ની ફોર્મ્યુલા, sin α + β ની ફોર્મ્યુલા આ રીતે લખાય, sin α × cos β પ્લસ cos α × sin β. sin α તરીકે 3t, cos β તરીકે 2, sin α cos β પ્લસ cos α 3t sin β 2. હવે આનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધશો ત્યારે cos 2 અચળ તરીકે બહાર નીકળશે. ડાબી બાજુનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ sin 3t + 2 બરાબર cos 2 × લાપ્લાસ, કોનું લાપ્લાસ રહેશે તો sin of 3t નું, પ્લસ sin 2 અચળ તરીકે બહાર રહેશે અને cos 3t નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવાનું રહેશે મિત્રો. sin 80 ની ફોર્મ્યુલા ઉપયોગ કરીએ તો પહેલા પદમાં જે લાપ્લાસ છે એનું પદ આપણે જવાબ મળશે, બીજા પદમાં જે cos 3t છે એમાં cos 80 ની ફોર્મ્યુલા ઉપયોગ કરીશું. cos³ 2t નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવા માટે cos ની 3 ઘાતને cos ની 1 ઘાતમાં કન્વર્ટ કરવી પડે. આપણે અહીંયા cos 3θ ની ફોર્મ્યુલા યાદ કરીએ તો 4 cos³ θ - 3 cos θ ફોર્મ્યુલા થશે. આમાં આ પદને ડાબી બાજુ લઈ જઈએ અને બંને ડાબી બાજુની જમણી બાજુની અદલા બદલી કરીને લખીશું તો આવું થશે 4 cos³ θ બરાબર 3 cos θ પ્લસ cos of 3θ. આ ફોર્મ્યુલામાં 4 વડે ડિવાઈડ કરી દઉં તો 1/4 થશે, એટલે અહીંયાથી 4 દૂર થઈ જશે. આમને આપણે શું કરીશું, બંને એક્ઝામ્પલમાં આ જે વિધેય f of t આપેલું છે એ f of t વિધેયને એક્સપોનેન્શિયલ ફંક્શન સાથે ગુણેલું છે, એટલે શિફ્ટિંગ થિયરમનો ઉપયોગ થશે. શિફ્ટિંગ થિયરમનો ઉપયોગ કરવા માટે આ પહેલાં sin 2t નું લાપ્લાસ શોધીએ, પછી s ને બદલે જે આન્સર આવે એમાં s ને બદલે s + a મૂકવાનું થશે. cos t નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીએ, s ને બદલે s + a મૂકી દઈએ એટલે આપણને આ એક્ઝામ્પલની નું જરૂરી લાપ્લાસ ટ્રાન્સફોર્મ મળશે. 3 વિધેયો પૈકી એક એક્સપોનેન્શિયલ વિધેય છે. આના ગુણાકારનું જેમ અહીંયા આપણે ક્યાંક ગુણાકાર કર્યો અગાઉમાં 2 sin કે 2 cos એવું થશે નહીં, એટલે આપણે શું કરીએ, હાઇપરબોલિક ફંક્શનને બદલે એની અનુરૂપ e⁻x - e⁻x/2 આ sin હાઇપરબોલિક x ની ફોર્મ્યુલા છે એનો ઉપયોગ કરી આપણે sin હાઇપરબોલિક 2t ને e⁻2t - e⁻2t/2 ના સ્વરૂપમાં લખીએ. પછી e⁻2t ને આની સાથે ગુણી દઈએ તો 2 અને 2 પહેલામાં 4 થશે, બીજામાં પ્લસ માઇનસ કેન્સલ થઈ છે એટલે e⁻0 થશે જે 1 થશે. અને પછી અહીંયા આપણે બંનેનો લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધ્યા પછી cos 3t નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીશું અને પછી શિફ્ટિંગ થિયરમનો ઉપયોગ કરીશું. એક્ઝામ્પલ નંબર 6 અને 7માં
વિધેય આપણને પીસવાઇઝ કન્ટિન્યુઅસ આપેલું છે એટલે વ્યાખ્યાનો ઉપયોગ કરી વ્યાખ્યા અહીંયા લખું લાપ્લાસ ઓફ એફ ઓફ ટી બરાબર 0 ટુ ઇન્ફિનિટી ઈ રેસ ટુ માઇનસ એસ ઇન્ટુ ટી એફ ઓફ ટી ડીટી. આ અંતરાલ 0 થી ઇન્ફિનિટીનું 0 ટુ 2 અને 2 ટુ ઇન્ફિનિટીમાં આપણે વિભાજિત કરવાનું થશે. પહેલા સંકલિતમાં વિધેય 0 આપેલું છે એટલે પહેલું સંકલિત 0 થઈ જશે. બીજા સંકલિતમાં 3 મૂકી અને જે ઈ રેસ ટુ માઇનસ છે એનું સંકલન કરશો, લિમિટ મૂકશો ટી ઇન્ફિનિટી અને T2 એટલે જરૂરી જવાબ મળશે. ફરીથી એફ ઓફ ટી બરાબર કોસ ટી અને સાઇન ટી. આ અંતરાલ 0 થી ઇન્ફિનિટીને આ દાખલા માટે 0 થી π/2 અને π/2 થી પાઈમાં વિભાજિત કરવા, π/2 થી પાઈમાં અને π/2 થી ઇન્ફિનિટીમાં વિભાજિત કરવાનું થશે. પહેલામાં કોસ ટી મૂકીએ, બીજામાં સાઇન ટી મૂકીએ. એક્સપોનેન્શિયલ ગુણેલું હોવાથી પ્રમાણિત રૂપ જે આપણે સંકલિતો છે ઈ રેસ ટુ એ ટી કોસ બીટી, ઈ રેસ ટુ એ ટી સાઇન બીટીનો ઉપયોગ કરીશું. એટલે આપણને આ બંને પદનો સંકલન મળશે. કિંમત 0 π/2 અને 0 મૂકીએ તો પહેલાનું સાદુરૂપ થશે, ઇન્ફિનિટી અને π/2 મૂકીશું તો બીજાનું સાદુરૂપ થશે. મિત્રો, આમ આજે શરૂઆત કરી આપણે કે ગયા લેક્ચરમાં જે એક્ઝામ્પલ નહોતા ગણ્યા એવા પ્રકારના એક્ઝામ્પલથી આજે આપણે શરૂઆત કરી. મહાવરો થયા પછી આપણે ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ શીખ્યા. ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમના ઉપરથી આપણે ઈ જ્યારે ગુણેલો હોય ત્યારે એવા દાખલાઓ આપણે ગણ્યા. ઈ સિવાયના દાખલાઓ આપણે વિચારીએ તો એમાંથી ઈ દૂર કરી દઈએ તો એવા જ દાખલાઓ ઓલરેડી આપણે પહેલા લેક્ચરમાં અને આજની શરૂઆતમાં શીખ્યા. પણ એક્સપોનેન્શિયલ આપેલું હોય ત્યારે આપણે એક્સપોનેન્શિયલ થોડી વાર માટે નથી આપ્યું એમ વિચારી બાકીના વિધેયનું આપણે લાપ્લાસ શોધી કાઢીએ અને પછી એની કિંમતને આધીન s પ્લસ એ અથવા s માઇનસ એથી એસને શિફ્ટ કરી દઈએ તો એનું સરળતાથી લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણને મળી રહેશે. છેલ્લે આ જે બધું શીખ્યા એનો મહાવરો કરવા માટે આપણે એક એક્સરસાઇઝ જોઈ અને એક્સરસાઇઝમાં દરેક એક્ઝામ્પલ અલગ પ્રકારના હતા એટલે દરેક એક્ઝામ્પલ માટે મેં તમને કઈ રીતે ગણવા એની પ્રારંભિક સમજૂતી આપી. પહેલા લેક્ચર અને બીજા લેક્ચરની કોમન એક્સરસાઇઝ તમને આપેલી છે એટલે કોમન એક્સરસાઇઝ હોવાથી બંને લેક્ચર કવર કરે છે. એટલે હું આપની પાસેથી એવી આશા રાખીશ કે આપ આ એક્સરસાઇઝ મેં હિન્ટ આપી છે પણ તમે કાળજી રાખી અને એક્ઝામ્પલ ગણતરી કરજો. આ સાથે હું આજનું લેક્ચર પૂરું કરું છું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.